આપણે યુનિટ 3 શરૂ કર્યો છે. યુનિટ 3 ની અંદર આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 આપણે ચલાવી છે. હવે આજે એક્ટિવિટી 4, work in pairs, read and understand dialogue, imagine the dialogues in the class from another dialogue with the help of words given in the bracket. 1. रश्मि से गुड आफ्टरनून आंटी. रश्मि कहो सुप्रभात काकी. राधाबेन से गुड आफ्टरनून, वेर आर यू गोइंग? क्या जाओ છો? रश्मि से आई एम गोइंग टू द मार्केट. હું બજારમાં જાઉં છું. રાધાબેન से will you bring some sugar for me? તમે મારા માટે થોડું ખાંડ લાવશો? રશ્મિ से why not? શા માટે નહીં? how much આંટી? તમારા માટે કેટલી ખાંડ લાવું? રાધાબેન से 2 kilos please. 2 કિલો લાવો. રશ્મિ से sure see you. તો શું બરાબર છે? હવે નીચે બ્રેકેટ ની અંદર મિલ્ક, સ્વીટ, મિલ્ક એટલે દૂધ, સ્વીટ એટલે મીઠાઈ, ટી એટલે ચા, વેજીટેબલ એટલે શાકભાજી, ઘી, વીટ એટલે ઘઉં. નીચે જે બ્રેકેટ એટલે કે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોના ઉપયોગ માટે એની પહેલા હાઉ મચ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જે વસ્તુને ગણી શકાય, કાઉન્ટ કરી શકાય, એટલે કે 1 2 3 4 5 ગણી શકાય, એના માટે આપણે હાઉ મેની વાપરવું છે. અને જેને આપણે ગણી ન શકીએ, તારો જે દૂધને આપણે ગણી શકીએ, ચાને આપણે ગણી શકીએ, ઘઉંને આપણે ગણી શકીએ. તો જે વસ્તુને આપણે ગણી ન શકીએ એ વસ્તુ માટે હાઉ મચ વપરાય છે. અહીંયા હાઉ મચનું ઉદાહરણ આપણને આપેલું છે. હવે બીજી એક્ટિવિટી. અજય છે હાય વિજય, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન. અજય કહ્યું હા વિજય, હવે તું ખાવાની જે સ્પર્ધા રાખવા એના માટે તૈયાર થઈ ગયો? વિજય છે યસ રેડી. રેડી એટલે તૈયાર? હા હું તૈયાર છું. અજય છે what will you eat? તું શું ખાઈશ? વિજય છે I will eat laddus. હું લાડુ ખાઈશ. અજય છે how many laddus can you eat? તું કેટલા લાડુ ખાઈશ? આગળ મેં તમને વિદ્યાર્થી મિત્રો કહ્યું કે જે વસ્તુને ગણી શકાય, એટલે કે કાઉન્ટ કરી શકાય, એ વસ્તુ માટે આપણે હાઉ મેની વાપરીએ છીએ. અહીંયા જુઓ લાડુ છે તો લાડુને આપણે ગણી શકીએ છીએ. તો લાડુ માટે વાક્ય વાપરવામાં આવ્યું છે હાઉ મેની લડ્ડુસ કેન યુ ઈટ? તું કેટલા લાડુ ખાઈશ? વિજય છે 5. કેટલા લાડુ ખાવાની વાત છે? 5 લાડુ. અજય છે I cannot believe I am sure. હું માની શકતો નથી કે તું 5 લાડુ ખાઈ શકીશ. વિજય છે yes I am confident. વિજય કહે મને વિશ્વાસ છે હું ખાઈ શકીશ. તો કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. આગળ પણ જે સ્માઈલીઓ આપેલી એ
બધા ભાવો આપવામાં આવ્યા છે એમાં કોન્ફિડન્સ છે, સેડ છે, લોનલી છે, સ્માઇલી છે, એ ભાવ અહીંયા કોન્ફિડન્સ તરીકે બતાવવામાં આવ્યું છે. હવે નીચે કૌંસ કરીને આપેલું છે રોટી, ગુલાબ જામુન, પીઝા, મેંગો, બનાના. આ બધી વસ્તુ જે મેં વાંચી, બરોબર, આ વસ્તુઓ બધી ગણી શકાય છે. રોટલી હોય તો રોટલીને આપણે કાઉન્ટ કરી શકીએ. કેટલી રોટલી ખાધી? તો કે 3. તો કે 1 2 3. ગુલાબ જામુન, પીઝા, મેંગો, બનાના. એટલે કે આ જે કઈ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ કાઉન્ટ કરી શકાય છે, એટલે કે ગણી શકાય છે. એટલે કે જે વસ્તુને આપણે ગણી શકીએ એને એના માટે અંગ્રેજીમાં હાઉ મેની શબ્દ વપરાય છે. ઉપર જુઓ તમે, લાડુમાં શબ્દ વાપરેલો છે, વાક્ય વાપરેલું છે હાઉ મેની લાડુસ કેન યુ ઈટ? તું કેટલા લાડુ ખાઈશ? હવે નીચે જુઓ, બી એક્ટિવિટી 3. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. સાંભળો અને સમજો. ડાયલોગ એટલે સંવાદ. પહેલા સાંભળો પછી સમજો. ફ્રોમ ન્યુ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ given in the bracket. કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોના સંદર્ભમાં આ ડાયલોગ એટલે કે સંવાદ સાંભળી અને સમજો. હવે 1. ઇન અ ગાર્મેન્ટ શોપ. ગાર્મેન્ટ શોપ એટલે કે રેડીમેડ શોપ. ત્યાં શું મળે? તૈયાર કપડાં મળે. એને રેડીમેડ પણ શોપ કહેવાય અને ગાર્મેન્ટ પણ શોપ કહેવાય. અહીંયા છે રુચિ સે મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. રુચિએ કહ્યું, મમ્મી કેટલું સરસ અહીંયા ગોઠવણ કરેલી છે. એરેન્જમેન્ટ એટલે ગોઠવણ. મારા બેન સે યસ ડિયર, which t-shirt do you like? તને આમાંથી કયો ટી-શર્ટ ગમે છે? રુચિ સે the black one. જો પેલું કાળો ટી-શર્ટ છે ને એ મને બહુ ગમે છે. માલાબેન છે why? શા માટે કાળો ટી-શર્ટ ગમે છે? રુચિ સે it's a perfect match for the jeans. જે મારો જીન્સ છે જીન્સ ને માટે પરફેક્ટ મેચિંગ છે. માલાબેન સે નાઇસ ચોઇસ. બહુ સુંદર તારી ચોઇસ છે. ચોઇસ એટલે પસંદગી. રુચિ સે થેન્ક યુ, આભાર. હવે નીચે આપેલા છે કૌંસમાં જીન્સ, શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ. બરાબર. નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે સંવાદ બનાવવાનો છે. હવે બીજા નંબરની એક્ટિવિટી છે ઇન અ પ્રોવિઝન શોપ. બરાબર. પ્રોવિઝન શોપ એટલે શું છે કે એમાં અનાજ, કરિયાણું મળે એને શું કહેવામાં આવે? પ્રોવિઝન શોપ. આશા સે એક્સક્યુઝ મી. આશા એટલે માફ કરશો. શોપકીપર એટલે દુકાનદાર. યસ, a little baby doll. એ સુંદર ઢીંગલી દેખાય છે ને. What can I do for you? તારા માટે હું શું કરી શકું? આશા સે my mother wants red buttons for my dress. મારા મમ્મીને મારા લાલ ડ્રેસ માટે મારે લાલ બટન જોઈએ છે. શોપકીપર છે how many buttons does your mother want? તારા મમ્મીને કેટલા બટન જોઈએ છે? આશા સે she wants 1 dozen. તમને કેટલા જોઈએ છે? 1 dozen. 1 ડઝન. 1 ડઝનની અંદર 12 મહિના. શોપકીપર છે here you are, લો આ 1 ડઝન બટન. આશા સે થેન્ક યુ. નીચે કૌંસમાં આપેલું છે સુગર, બિસ્કિટ, ટી, વ્હીટ, ચોકલેટ, કંપાસ બોક્સ. બરાબર. સુગર એટલે ખાંડ, બિસ્કિટ એટલે તમે જાણો છો, ટી એટલે ચા, વ્હીટ એટલે ઘઉં,
ચોકલેટ્સ એટલે તમે જાણો છો ચોકલેટ કંપાસ બોક્સ. અહીંયા આપણે એક્ટિવિટી 4 પૂરી કરીએ છીએ. હવે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 ની અંદર પાઠ્યપુસ્તકમાં પાના નંબર 29 એમાં ફોટા આપેલા છે. Look at the picture. The picture tells a story. ચિત્ર જુઓ અને આ ચિત્ર તમને વાર્તા કહે છે. Put the correct number under the proper picture, fill in the blanks. એના ક્રમમાં યોગ્ય પિક્ચર જોડો. હવે નીચે આપેલ છે fill in the blanks એટલે ખાલી જગ્યા પૂરો. આમાં છે girl show a wounded bird. એક ઘાયલ પક્ષીને જુએ છે. પછી તે gave treatment to the bird. તે તેની સારવાર કરે છે. શું take care of. પછી after some days કેટલાક દિવસ પછી તે ક્યાં બેસે છે. set the bird free. She went home and showed the bird her mother. She bird ખાલી જગ્યા away in the sky. ચિત્રમાં ચિત્ર આપેલું છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે આવે છે એક્ટિવિટી 6 આવે છે. એક્ટિવિટી 6 ની અંદર રીડ ધ સ્ટોરી. વાર્તા આપેલી છે. વાર્તા કોની આપેલી છે. Two boys in a jungle. બે બાળકો જંગલમાં છે. Two boys in a jungle. Two boys in a jungle. બે છોકરાઓ જંગલમાં. Amit was in Assam. Amit આસામમાં રહે છે. He was staying with his friend Bhupen. To stay એટલે રહેવું. તે તેના મિત્ર ભૂપેન સાથે રહે છે. Amit said, Assam is so beautiful, is not it? અમિતે કહ્યું આસામ એ બહુ સુંદર રાજ્ય છે. ખરેખર ને. It has forests and rivers. Forest એટલે જંગલ, rivers એટલે નદીઓ. આસામમાં જંગલો અને નદીઓ આવેલી છે. Your forest have thick bushes. તમારા જંગલ કેવું છે. ગીચ ઝાડીઓનું બનેલું છે. thick bushes. Long creepers. creepers એટલે વેલા, લાંબા લાંબા વેલા આવેલા છે. thick trees. short trees and tall trees. નાના વૃક્ષો, ઊંચા વૃક્ષો આવેલા છે. The leaves of the banana plants are glossy. જે બનાના એટલે કે કેળાનો છોડ હોય છે એના પાના કેવા હોય છે. ગ્લોસી. ગ્લોસી એટલે સુવાળા. Do ants skate on their ants? એટલે કીડી. કીડી તેના ઉપર શું કરી શકે. સ્કેટિંગ કરી શકે. ભૂપેન સે સ્માઇલિંગ. ભૂપેન હસે છે. certainly એ ચોક્કસ. they must have a lot of fun, have not they? ત્યાં પુષ્કળ આનંદ આવશે. બરોબર ને. અમિત સે why are all the trees so tall? અમિત શું કહે છે કે ત્યાં વૃક્ષો જોવા મળે છે બધા ઊંચા જોવા મળે છે. શા માટે બધા વૃક્ષો ઊંચા હોય છે. ભૂપેન સે they are tall because we get a lot of rain. વૃક્ષો કેમ ઊંચા છે કે ત્યાં lot of rain એટલે કે પુષ્કળ પ્રમાણમાં ત્યાં વરસાદ પડે છે. The soil એટલે જમીન. The soil is very fertile. Fertile એટલે છોકરાઓ ફળદ્રુપ. ત્યાંની જમીન કેવી છે. ફળદ્રુપ છે.
have thick forest. हमारे यहाँ केवा जंगल છે ગીર જંગલ છે. અમે say we have tall trees in ડાંગ too. આપણા ગુજરાતમાં ડાંગ જિલ્લો આવેલો છે બાળકો. તો આ ડાંગ જિલ્લામાં પણ જંગલો જોવા મળે છે. તો ડાંગ જિલ્લામાં કેવા ઝાડ હોય છે? બહુ ઊંચા જેવા ઝાડ હોય છે. Tall trees. We also have forest. આપણા ગુજરાતમાં પણ ઘણા જંગલો આવેલા છે. ભૂપેન સે ગુજરાત is famous for lion, is not it? છોકરાઓ, ગુજરાત એ તેના સિંહ માટે પ્રખ્યાત છે. એમાંય સિંહમાં એશિયાટિક સિંહ જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. જો તમે લોકો વેકેશન હોય અને વેકેશનમાં તમે જૂનાગઢ ફરવા જાઓ તો ત્યાંથી સાસણગીર નજીક છે. તો આ સાસણગીરમાં તમને જંગલ પણ જોવા મળશે અને સાથે સાથે આ સિંહ પણ જોવા મળશે. ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન. ગુજરાત એ સિંહ માટે પ્રખ્યાત છે. ઇટ્સ નોટ એ કરેક્ટ. અમીશ કે યસ we have a lion sanctuary. Sanctuary એટલે છોકરાઓ અભયારણ્ય. અભયારણ્ય એટલે એવું કે જ્યાં આ પ્રાણીઓને પશુઓને રાખવામાં આવે અને ત્યાં એને પૂરતી સગવડ પૂરી પાડવામાં આવે. એને અભયારણ્ય કહેવાય. we have a lion sanctuary. આપણે ત્યાં સિંહનું અભયારણ્ય છે. We also have wildlife sanctuary. Wild એટલે જંગલી અને S એટલે ગધેડા. અમારે ત્યાં ગધેડાનું પણ અભયારણ્ય છે. સ્લોથ ડિયર હરણનું પણ અભયારણ્ય છે. and many bird sanctuary. પક્ષીઓનું પણ અભયારણ્ય છે. as well. Are there wild animals in Assam? શું આસામમાં જંગલી પ્રાણીઓ રહે છે? ભૂપેન સે ઓ યસ. હા, our કાચીરંગા એટલે કે કાચીરંગા is famous for one horn rhino. Rhino એટલે ગેંડો. one horn એટલે કે એક સિંગડા વાળો ગેંડો એ અમારા કાચીરંગા માટે પ્રખ્યાત છે. It is the UNESCO World Heritage Site. ये UNESCO એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલું છે. હેરિટેજ એટલે વારસો. It has elephants. ત્યાં હાથીઓ પણ છે. વાઇલ્ડ બફેલોસ એટલે જંગલી ભેંસો છે. and strain deer અને હરણ પણ છે. next week some of us from our school are going to camp in કાચીરંગા. ગયા અઠવાડિયે અમે અમારા શાળામાંથી ત્યાં કાચીરંગામાં કેમ્પ ગોઠવ્યો હતો. we will see elephant and other animals. અમે ત્યાં હાથી અને અન્ય પ્રાણીઓ જોયા હતા. અભિષે will it be a real camp? શું એ ખરેખર કેમ્પ હતો? કેમ્પ એટલે છોકરાઓ કે સમૂહમાં જવાનું અને ત્યાં તંબુ બાંધીને રહેવાનું. બરોબર? એને કેમ્પ કહેવામાં આવે. will you stay in tents and તંબુ in cook your own food? શું તમે તંબુમાં રોકાયા હતા અને જાતે તમે તમારો ખોરાક બનાવતા હતા, જમવાનું બનાવતા હતા? ભૂપેન સે યસ we will. હા, અમે જાતે બનાવતા હતા. Can you join us? શું તમે અમારી સાથે જોડાશો? અમે સે યસ why not? શા માટે નહીં? It will be a memorable. છોકરાઓ, memorable એટલે યાદ રહી જાય એવું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ફોર મી અમને યાદ
अनुभव। भूपेश से we will enjoy the trekking. આપણે ટ્રેકિંગ નો પણ આનંદ માણીશું. સાથે સાથે શું કરીશું? we will sing, ગાઈશું, ગીતો ગાઈશું, ડાન્સ કરીશું and enjoy the bonfire. bonfire એટલે શું કે છોકરાઓ જંગલમાં તંબુ હોય તો તંબુની આગળ લાકડા ભેગા કરીને પછી એને સળગાવવામાં આવે અને એની આજુબાજુ બેસી આપણે જેમ શિયાળામાં ઠંડીમાં જેમ તાપણી કરીએ છીએ એને બોનફાયર કહેવાય, પણ આ જંગલમાં કરવામાં આવે એટલે એને શું કહેવામાં આવે? બોનફાયર. ડુ જોઈન અસ, જોડાઈ સમાજ સાથે. અમિત સે આઈ લાઈક ઇટ, મને બહુ ગમશે. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન આ કેમ્પમાં જોડાઈ જાય છે. On the first day, પ્રથમ દિવસે they went out together to explore the forest. બીજા દિવસે તેઓ જંગલ જોવા માટે નીકળી પડે છે. એક્સપ્લોર, નિરીક્ષણ કરવા માટે. ये लोग શું જુએ છે? they saw many birds, ઘણા પક્ષીઓ જુએ છે. insects એટલે જીવજંતુઓ, and animals એટલે પ્રાણીઓ. during the night, રાત્રિ દરમિયાન they lost their way but soon they got back on track. તેઓ તેમનો રસ્તો ભૂલી જાય છે, પછી તેમને પાછો રસ્તો મળી જાય છે. those moment election આ ક્ષણ were really thrilling for them. તેમના માટે આ એકદમ થ્રિલિંગ ક્ષણ. on the second day, બીજા દિવસે it was late evening. રાત્રિએ the boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી દૂર ચાલ્યા જાય છે, દૂર નીકળી જાય છે. they were walking along the બ્રહ્મપુત્ર river. તેઓ બ્રહ્મપુત્ર જે આસામની જેમ આપણા ગુજરાતમાં નર્મદા નદી જે ફેમસ નદી